વાત કરીએ અન્ય સમાચારની તો ખેડામાં ભારે વરસાદને કારણે આખા જિલ્લામાં ભારે નુકસાન થયું છે। મહેમદાવાદમાં 20 ઇંચ વરસાદ પડતા રસ્તો ધોવાયો છે। વાત્રક નદી તરફ જવાનો આખો રોડ ધોવાઈ ગયો છે। ઓડા દ્વારા બનાવેલો રોડ ધોવાઈ જતા મુશ્કેલી સર્જાઈ છે। ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થતાં રેલવે ટ્રેક નજીકની દિવાલ પણ નીચી થઈ ગઈ છે। ગત અઠવાડિયે ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 20 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો। જે રીતે મેઘમહેર થઈ તો આ મેઘમહેર મેઘ કહેર બની જવા પામી છે। દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ હતો તેના કારણે રેલવેની દિવાલો હોય, સંરક્ષણ દિવાલો, તેને પણ વ્યાપક નુકસાન થયું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ઓવડા હસ્તકનો આ માર્ગ છે, વાત્રક નદી તરફ જવાનો જે રસ્તો છે, આખો ને આખો રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે જે રાહદારીઓ છે તેમને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। મહત્વની બાબત એ છે કે અંદાજિત 10 વર્ષ જૂનો આ રસ્તો હતો અને પાણીનો જે રીતે પ્રવાહ આવ્યો તેના કારણે રસ્તો ધોવાઈ ગયો છે। સ્થાનિક લોકો હવે ઔડા પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ રોડનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।